ભાજપ તો મુસ્લિમોને કોઈ ગણતરીમાં લેતું જ નથી કે એના હક અધિકારની ક્યારેય ચિંતા થઈ નથી. મારા મતે અમારા સમાજના જે માણસો ભાજપનું ખેસ કરે છે ને એના જેવા મૂર્ખો અમારી લાઈફમાં કોઈ નહીં કે જે પાર્ટીની વિચારધારા હિન્દુત્વના એજન્ડા પર હોય, જે પાર્ટીની સ્થાપના જ મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે થઈ હોય, તો તમે કયા સમાજમાંથી આવો છો કે તમે એનું ખેસ કરીને નીકળી પડો છો? સુરત શહેરમાં અમે એટલો સંકલ્પ કરીએ કે આવનારી 2027 વિધાનસભામાં એમ કહેવાય છે કે ઘણા વર્ષોથી સુરતમાં વિધાનસભામાં ખાતું ખોલાવી નથી શકતી કોંગ્રેસ, પણ હું તમને આ મીડિયાના માધ્યમથી કહું છું કે 2027માં 5 વિધાનસભા સીટ એવી છે કે જેમાં કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર પંજાના નિશાન પર ચૂંટાઈને આવે. સુરત શહેરની વાત કરો. બિલકુલ, સુરત શહેરની જે 16 વિધાનસભા સીટ છે, 16માંથી 5 થી 6 વિધાનસભા સીટ એવી છે કે જેમાં કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર પંજાના નિશાન પર ચૂંટાશે. પાર્ટી જેને પણ ટિકિટ આપી 2022માં વિધાનસભા લડ્યો હતો ત્યારે જ મનોમન સંકલ્પ કર્યો હતો કે 2027માં મારે ફરી વિધાનસભા લડવી છે અને જીતવી છે. આ વખતે મારે નક્કી હતું મગજમાં કે આપણે યુવાનોને તક આપવી છે, નવી જનરેશન કોંગ્રેસમાં જોડાય. ભાજપને વોટ નથી આપતી એનું શું કારણ લાગે? એ કહું કે કોંગ્રેસ પાર્ટી માટે અમે કોંગ્રેસના જ ઋણી છે. કેમ એટલું ઋણી છે કે કોંગ્રેસનો અમારી પર, અમારા સમાજ પર એક એહસાન છે કે 2014થી મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી અને જે એને મુસ્લિમો પ્રત્યે રાગદેશ રાખીને જે નીતિઓથી કામ કરી રહી છે એની સામે કોંગ્રેસ પક્ષ રાહુલજીના નેતૃત્વમાં અમારી પડખે રહ્યો છે. નમસ્કાર. ચા પી રહ્યા છે, જેમની સાથે ચા પી રહ્યા છે તેવા જ ગરમ મિજાજના છે. સુરતમાં તેમનું ખૂબ વધારે નામ છે, પણ આ નામ 2021 પહેલાં હતું, કારણ કે 2021 પછી આ નામ જે પાર્ટી સાથે જોડાયેલું છે તે સુરતમાં દેખાઈ નથી રહી, પણ એ નેતા હંમેશા દેખાઈ રહ્યા છે. ફરી એકવાર પાછી 2026માં તેઓ તેમના દીકરાને ઉતારીને નવા જૂની કરવાના મિજાજમાં છે. વાત કરી રહ્યો છું અસલમ સાયકલવાળાની. ઓળખ તરીકે તેમનું કોંગ્રેસના નેતા તરીકે આપવું, સાથે સાથે તેઓ સમાજમાં પણ અને તેમના મુસ્લિમ સમાજમાં પણ વધારે કામ કરી રહ્યા છે. આજે જાણવું છે 2026માં જ્યારે સુરત મહાનગરપાલિકામાં શૂન્ય સીટ ધરાવે છે તેવી કોંગ્રેસ હવે કયો નવો વિક્રમ સર્જવાની છે, સાથે સાથે રાજનીતિમાં શું ચર્ચાઓ ચાલી રહી છે, તેઓની શું રણનીતિ છે, આ તમામ પર આજે વાત કરવી છે. અસલમ સાયકલવાળા આપણી સાથે છે. સાહેબ, શું માહોલ લાગી રહ્યો છે તમને? તમારી કઈ રણનીતિ છે? કારણ કે 2021નો જે ધબ્બો લાગ્યો છે એને તમે કઈ રીતે સાફ કરવાના છો આ વખતે? પ્રથમ તો તમને કહું કે ભારતીય જનતા પાર્ટી હોય કે આપ હોય, એ કોંગ્રેસ પક્ષની છેલ્લા 1.5-2 મહિનાથી મજાક ઉડાવતા હતા ને ઘણા એવા આગેવાનો હતા કે કોંગ્રેસને 120 ઉમેદવાર નહીં મળે, કોંગ્રેસની એટલી ખરાબ પરિસ્થિતિ છે. પરંતુ અમે લોકો સંયમ રાખ્યું, સંગઠનલક્ષી કાર્ય પર ધ્યાન રાખ્યું અમારા સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉદનાવાલાના નેતૃત્વમાં, અને અમે બુદ્ધિનો ઉપયોગ કર્યો. અમે એ કળ નહીં જવા દીધું કે અમારી પાસે 120 ઉમેદવાર ઉતરશે કે નહીં ઉતરશે. અમે એ લોકોની વાત પર ધ્યાન આપ્યું, અમારા વર્ક પર ધ્યાન આપ્યું અને અમે 120 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા. 120 કોંગ્રેસના ઉમેદવારો મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા. સરસ ચૂકતી ચકાસણીમાં એક ઉમેદવારનો ફોર્મ રદ થયો, એ એની વ્યક્તિગત ભૂલ છે. આજે પણ 120 ઉમેદવારો છે અને એમાં 119 જે ઉમેદવાર છે સૌ કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાયેલ સક્ષમ ઉમેદવારો છે, મજબૂત ઉમેદવારો છે. નીતિનભાઈ ભરૂચા જેવા એક સિનિયર કોર્પોરેટર છે, લોકલ સુરતી વ્યક્તિ છે, ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા છે, કોર્પોરેટર રહી ચૂક્યા છે, 2017માં વિધાનસભા લડ્યા. અમે એમને વિનંતી કરી કે તમારે ચુનાવ લડવું પડશે. એ વિપુલભાઈ ઉદનાવાલા અને અમારા જેવાના અનુરોધના કારણે ચૂંટણી મેદાનમાં આવ્યા અને અમે સૌ યુવાનોની ટીમ આપી છે. અમે એટલું ચોક્કસપણે કહી શકું કે સુરતની અંદર સુરતની પ્રજા છેલ્લા 30 વર્ષથી તો ત્રસ્ત છે, પરંતુ છેલ્લા 5 વર્ષનું સુરત મહાનગરપાલિકાનું શાસન એ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ ચાલ્યું. એની ખાનગી જે પેઢીઓ એ રીતેનો વ્યવહારો થયા છે અને આખું વહીવટ મુગલસરાય કચેરીથી નહીં ચાલ્યું, અંબાનગરના CR પાટીલ જેના કાર્યાલયથી ચાલ્યું, એવું સૌ સુરતી જાણે છે. આજે સુરતની પ્રજા પ્રાથમિક સુવિધાના માટે વલખા મારી રહી છે. એક સમયે સુરતને સ્વચ્છ સુરતનું વિરુદ્ધ મળતું હતું, પણ એ રિયલ મળતું હતું, પણ છેલ્લા 3-4 વર્ષમાં જે સુરતને સ્વચ્છ સુરતનું વિરુદ્ધ મળ્યું છે એ હાવ બોગસ મળ્યું છે. ડોર ટુ ડોર ગાડીઓ લોકોના કચરો ઉઠાવવા સમયસર જતી નથી. જ્યાં કન્ટેનરો મૂકવામાં આવતા હતા ત્યાં આજે તમે જો તો કચરાના ઢગલા જોવા મળશે. તમે મારી હાથે રાત્રે ફરો તો તમને એવા ઘણા સ્પોટ બતાવું છું. સફાઈ જે નિયમિતપણે થતી જોઈએ થતી નથી. રોડ પર જે ખાડા પડે છે તો મહિનાઓ સુધી રિપેર થતા નથી અને દર ચોમાસે શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે રોડના ખાડાઓને કારણે. આ મેટ્રોનું કાર્ય જે કાચબા ગતિ થઈ રહ્યું છે એનાથી સુરતની 80% લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે અને મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ નહીં સુરત મહાનગરપાલિકાને બાજીમોળા સમજે છે ને એના પોલીસ તંત્રને બાજીમોળા સમજે છે. લોકોની સમસ્યાને એમની પાસે કોઈ નિરાકરણ નથી.
ખાડીપુરની સમસ્યા છેલ્લા 5 વર્ષમાં સતત દર વર્ષે વધતી છે અને લાખો લોકો એના કારણે હેરાન થઈ રહ્યા છે, આર્થિક નુકસાન ભોગવે છે ને ખાડીનું ગંદુ પાણી 8-10 દિવસ સુધી લોકોના ઘરમાં રહે છે. સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર શોબાજી કરી છે અને કમાવાના ધંધા, લોકોને લૂંટવાના ધંધા, પાણી મીટર લાવીને કે મીટર પરથા લાવ્યા. અમે એનો વિરોધ કર્યો શરૂઆતમાં, આમ આદમી પછીથી આવી, પણ અમે એનો શરૂઆતથી વિરોધ કરી રહ્યા હતા. જ્યાં જરૂર નહીં એવા બધા કામો કર્યા છે, લોકોના રૂપિયાનો વ્યય કર્યો છે. એના કારણે સુરતની પ્રજા ત્રસ્ત છે. અમને એટલો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી પર સુરતની પ્રજા ફરી વિશ્વાસ મૂકશે. અમારા સૌ ઉમેદવારો બહુ ક્લીન ચીટ, નવયુવાનો છે, અભ્યાસુ છે, કોંગ્રેસની વિચારધારા સાથે સંપૂર્ણપણે રંગાયેલા છે. આજે ભારતીય જનતા પાર્ટીને એટલો ડર પેસી ગયો છે અમારો કે એને પોલીસની મદદ લેવી પડે છે. પોલીસની વાત પર આપણે આવીએ એ પહેલાં વાત કરવી છે, તમે જે બધી તકલીફો ગણાવી તે આજકાલની છે નહીં, 5 વર્ષથી છે, તો ત્યારે કોંગ્રેસ શું કરતું હતું અને તમારા જે ઉમેદવારો છે તે તમામ નવા ને નવા છે, તો તમે આને કઈ રીતે મૂકશો? કારણ કે જો તમારા ઉમેદવાર નવા છે તો જનતા તેમને ઓળખે છે ખરા, અને જેને ઓળખતી નથી અને તેને વોટ કઈ રીતે આપશે? અમારા ઉમેદવાર ભલે આમ તમને નવા લાગતા હશે, પણ સ્થાનિક લેવલ એમને સૌ કોઈ જાણે છે. કોઈ એના અજાણ નથી, એના પરિવારથી કોઈ અજાણ નથી. 5 વર્ષ કોંગ્રેસ પાર્ટી ભલે કોર્પોરેશનમાં વિપક્ષમાં એકે સભ્ય ન હતું, પરંતુ લોકહિતના પ્રશ્નો માટે સતત અમે સજાગ રહ્યા અને એવા હર મુદ્દાને કારણે અમે સુરત મહાનગરપાલિકાના કચેરીને ઘેરાવ પણ કર્યો. જ્યારે જ્યારે આ સુરતની પ્રજા પર કોઈ અહિત થયું હોય, ગરીબો પર, શ્રમિકો પર અન્યાય થયો હોય, તમે હાથ પર હાથ બાંધીને બેઠા નથી. અમે કોંગ્રેસની વિચારધારા એવી છે કે સત્તા માટે નથી, એ સેવા માટે છે, અને એ સેવાનો સંકલ્પ લઈને હંમેશા અમે ભારતીય જનતા પાર્ટીના ક્રૂર શાસકો સામે ભય વિના લડતા આવ્યા છે અને લડતા રહ્યા છે. પણ આમાં ખાલી સુરતનું કોંગ્રેસ જ એકલી લડતી હોય એવું કેમ લાગે છે? ગુજરાતના કોંગ્રેસમાં કે દિલ્હી લેવલ સુધીમાં જ્યારે શૂન્ય સીટ આવતી હોય, વિપક્ષ તરીકે તમારું પદ જ ન રહે 2021માં, ત્યારબાદ જે કેન્દ્ર લેવલ છે ત્યારથી અહીં સુરત માટે કે પછી આખા ગુજરાત માટે કોઈ એવા કાર્યો દેખાયા છે કે કેમ? એટલે તમને એવું લાગે છે કે તમે એકલા પડી ગયા છો? એવું બિલકુલ નથી. ગુજરાતના તમામ મહાનગરપાલિકાઓમાં જે શહેર પ્રમુખો છે, જ્યાં અમારા વિપક્ષ નેતાઓ છે, ખૂબ સક્રિય રહ્યા છે, લોકહિતના પ્રશ્નોને હંમેશા વાચા આપતા આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી સામે લડતા આવ્યા છે. એ રીતે જિલ્લા લેવલે પણ અમારું સંગઠન ચાલુ છે. આજે ભારતીય જનતા પાર્ટી પોલિટિક્સ પાવર, સત્તાનો પાવર, પોલીસનો પાવર, મની પાવર, મસલ પાવર બધું એમની સામે છે. હું તો એમ કહું છું કે અમે અમારી જાતને ગૌરવવંતા સમજે છે કે અમે કોંગ્રેસ પાર્ટીમાં છે. અમે એ પાર્ટીમાં છે કે જેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા, પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ, મૌલાના આઝાદ સાહેબ, આજે 135 વર્ષ જૂની પાર્ટીના અમે એક સભ્ય તરીકે હોય, એ અમારા નેતાઓ ગોરો સામે લડ્યા હતા, અંગ્રેજો સામે, ને અમારા એવા નસીબ જાય છે કે અમે આવા ભ્રષ્ટ ચોરો સામે લડી રહ્યા છીએ અને મક્કમતાથી લડી રહ્યા છીએ, કોઈ પણ ડર વિના. પણ આમાં તમે એકલા લડતા હોય એવું કેમ લાગે છે? બિલકુલ નથી. કોંગ્રેસનું સમગ્ર સંગઠન હંમેશા સાથે રહ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, અમારા કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા ડૉક્ટર તુષારભાઈ ચૌધરી, બીજા ધારાસભ્યો જિગ્નેશભાઈ હોય, આનંદભાઈ હોય, શૈલેષભાઈ પરમાર હોય, જેટલા પણ અમારા 12 ધારાસભ્યો છે, સતત દરેક શહેર જિલ્લામાં એ સંપર્કમાં રહે છે. દાખલા તરીકે અમારી પર કોઈ મુશ્કેલી આવીને ઊભી થાય છે તો કોંગ્રેસ પાર્ટી હંમેશા ખડે પગે ઊભી રહી છે. છેલ્લે ક્યારે આવ્યા હતા અમિતભાઈ અહીંયા સુરતમાં, કે પછી આ સુરત જિલ્લામાં? સુરત જિલ્લામાં તો આ જન આક્રોશ યાત્રા ફેબ્રુઆરીમાં થઈ, આવ્યા, બરાબર. શહેરમાં પણ આવ્યા હતા અને સારી રીતે રૂરલ એરિયામાં પણ જનસંપર્ક દરેક ગામે ગામ કર્યો. તેમ છતાં સતત સંપર્કમાં છે અમિતભાઈ. આવા શબ્દો બોલવા જેવા નથી મીડિયાની સામે. બાકી નિમ્ન સ્તરની રાજનીતિ કરવાવાળા સામે ટકીને પોલિટિક્સ કરવું, એના માટે હું અમિતભાઈ અને તુષારભાઈના નેતૃત્વને સલામ કરું છું કે એમનું મનોબળ અમારા જેવા કાર્યકર્તાઓ સાથે સંકળાયેલો છે, એટલે અમે ટકેલા છે અને ભારતીય જનતા પાર્ટી સામે લડી રહ્યા છે. તમે જે મજબૂતીથી લડો છો અને લડતા રહ્યા છો, તો તમે આ વખતે તમારી પાસે એક તક હતી કે કોર્પોરેશનની ચૂંટણી લડો અને તમે એક સંવિધાનિક પદ પર આવો અને પછી તમે ગૃહમાં જઈને લીગલી સવાલ ઉઠાવો. આ તક તમે જતી કેમ કરી? તક જતી કરવાનો પ્રશ્ન નથી. હું 2022માં વિધાનસભા લડ્યો હતો, ત્યારે જ મનોમન સંકલ્પ કર્યો હતો કે 2027માં મારે ફરી વિધાનસભા લડવી છે અને જીતવી છે. આ વખતે મારે નક્કી હતું મગજમાં કે આપણે યુવાનોને તક આપવી છે, નવી જનરેશન કોંગ્રેસમાં જોડાય. કે ઘણા જે અમારા વિરોધી છે એમ કહે છે કે નવયુવાનો કોંગ્રેસમાં જોડાતા નથી, એટલે અમારો એક સંકલ્પ હતો કે અમે દરેક વોર્ડમાં 50% કરતાં વધુ ટિકિટો નવયુવાનોને આપીએ કે જે અંડર 30-35 હોય.
ને એમાં અમે ખૂબ સફળ રહ્યા છે. મારી પાસે નવસારી જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી છે. છેલ્લા 3 મહિનાથી હું સતત ત્યાં પણ જવર રહેવાતી હતી. સુરત શહેરમાં અમે એટલો સંકલ્પ કરીએ કે આવનારી 2027 વિધાનસભામાં એમ કહેવાય છે કે ઘણા વર્ષોથી સુરતમાં વિધાનસભામાં ખાતું ખોલાવી નથી શકતી કોંગ્રેસ, પણ હું તમને આ મીડિયાના માધ્યમથી કહું છું કે 2027માં 5 વિધાનસભા સીટ એવી છે કે જેમાં કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર પંજાના નિશાન પર ચૂંટાઈને આવે. સુરત શહેરની વાત કરો છો? બિલકુલ. સુરત શહેરની જે 16 વિધાનસભા સીટ છે, 16માંથી 5 થી 6 વિધાનસભા સીટ એવી છે કે જેમાં કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર પંજાના નિશાન પર ચૂંટાશે. પાર્ટી જેને પણ ટિકિટ આપશે અમે એને જીતાડી લાવશું ને એના માટે અમે જમીની સ્તરે અમારું કામ ચાલુ છે ને સતત ચાલુ રહેશે. અમે ઘરે બેસીને પોલિટિક્સ કરવાવાળા નથી. અમે સડક પર કરીએ છીએ. જેલમાં પણ જવાનો વખત હતો, જેલમાંથી પોલિટિક્સ કરશું, લોકોના હિત માટે લડશું, એમાં કોઈ બે વાત નથી. સંગઠન વિશે હજી 2-4 સવાલ છે. એક સવાલ જે આમની ઉપર ખૂબ વધારે આક્રોશ રીતે તેમના જે સામેવાળા પક્ષ છે, જે તેમના વિરોધી છે, તે પૂછી રહ્યા છે અને કોંગ્રેસ પર પણ હંમેશાથી લાગતી રહ્યો છે, તે છે પરિવારવાદનો સવાલ. તેનો આરોપ લાગે છે આ વખતે તમારા દીકરાને ટિકિટ મળી છે, તે આરોપ જ લાગ્યો કહેવાય કે આ પરિવારવાદનો આરોપ છે, સગાવાદનો આરોપ છે. આનો જવાબ તમે કઈ રીતે આપશો? તો હવે પરિવારવાદનો પ્રશ્ન નથી. મારો દીકરો 17મી માર્ચ 2026ના રોજ 21 વર્ષ એને પૂરા કર્યા. હજુ 21 વર્ષને 1 મહિનાનો થયો. 18 વર્ષનો થયો તો ત્યારથી યુથ કોંગ્રેસમાં સક્રિય હતો. યુવક કોંગ્રેસનો સુરત શહેરનો જનરલ સેક્રેટરી હતો. 4 મહિના પહેલાં યુવક કોંગ્રેસના ચૂંટણી થયા, એમાં ઇલેક્ટેડ જનરલ સેક્રેટરી સુરતમાં ફર્સ્ટ નંબરે ચૂંટાઈને આવ્યો. એની મહેનત છે, લોકોની વચ્ચે સતત સંપર્કમાં છે. એની સામે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે રમેશભાઈ પટેલ, જેમને ટિકિટ આપવામાં આવી, એ પૂર્વ કોર્પોરેટર નાગરભાઈ પટેલના ભાઈ છે. સમજાય? એટલે સગાવાદવાળી વાત એવી આવતી નથી અને ભારતીય જનતા પાર્ટીને કહેવાનો કોઈ અધિકાર નથી. પાર્ટીને યોગ્ય લાગ્યું અને મેં કોઈ નેતાને મારા દીકરા માટે ભલામણ ના કરી કે મારા દીકરાને ટિકિટ આપો. આપણે એની રીતે રજૂઆત કરવા ગયો સમર્થકો સાથે, મિત્રો સાથે. પાર્ટીને એમ લાગ્યું કે આ મજબૂતીથી લડી શકે, સારી પેનલ છે અને અમને આનંદ છે કે એની સાથે મિલિંદ સપકાલ, જે અમારા હરીશભાઈ સપકાલ એક સિનિયર કોંગ્રેસી રહી ચૂક્યા છે, વરિષ્ઠ કોંગ્રેસી. અમુક ઘણા વર્ષોથી થોડા નારાજ હતા પાર્ટીથી, ભાજપમાં ગયા હતા, પરંતુ ભાજપમાં એમને કોંગ્રેસ વૈચારિક માણસ છે જેનો જન્મ કોંગ્રેસમાં થયો, ક્યારે ભાજપમાં સેટ નહીં થઈ શકે. એટલે હરીશભાઈ સાથે પણ અમે સતત સામાજિક રીતે તો સંપર્કમાં હતા, જે અમારા મોટા ભાઈ તરીકે. અમે જ્યારે વાત કરી તો એમને જ કીધું કે મારા દીકરાને મિલિંદને આપણે કોંગ્રેસમાંથી અસલમભાઈ લડાવીએ. મિલિંદ પણ એક છોકરો એવો છે કે જે કોંગ્રેસની વિચારધારાથી સંકળાયેલો હતો, સ્પોર્ટ્સમેન છે, સારો તરવૈયો છે અને એક પેનલ સારી બની. સુરેશભાઈ રાણા જે છે અમારા વોર્ડ પ્રમુખ છે, ખૂબ કોંગ્રેસ પક્ષના સંનિષ્ઠ અને મિડલ ક્લાસના કાર્યકર્તા છે. કોંગ્રેસ સાથે એમ કહેવાય છે કે ભાઈ રાણા સમાજ એ કોંગ્રેસ ભાજપના કમિટેડ મતદારો છે, પરંતુ રાણા સમાજ પણ ખૂબ દુઃખ સહન કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં. અને ત્યાં અમારા સુરેશભાઈને એમના જે વાઇફ છે વાસંતીબેન સતત લોકો સાથે રહ્યા છે. એટલે એક સારી પેનલ બની છે. રંજનાબેન વાડે છે, એ દલિત સમાજના, મરાઠી સમાજના છે, એ પણ એમની સાથે આવીએ પણ હજી બીજા 2-4 સંગઠનને રિલેટેડ જ વાત કરવી છે. સૌથી પહેલો અને સીધો સવાલ એ છે કે 120માંથી તમે 119 ઉતાર્યા, 120 ઉતારવાની કોશિશ હતી, જે આમ આદમી પાર્ટીના ખૂબ અત્યારે ચાલી રહ્યું છે કે તે વધારે સીટ લાવશે, પણ તેઓ 120 સીટ કરતાં પણ ઓછા ઉમેદવારો મૂક્યા છે અને ભાજપે 120 ઉમેદવાર જાહેર કરી દીધા છે. તમે આ વખતે કેટલી ઉમેદવારો છે તે જીતવાની તમને લાગી રહી છે શક્યતાઓ? જો અમારી લડાઈ ભાજપ સામે છે. આમ આદમીને ક્યારે અમે અમારી પ્રતિસ્પર્ધી સમજ્યા જ નથી. પણ એ આરોપ લગાડે છે કે કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને લડે છે. હવે હું તમને આરોપ લગાતો, હું તમને સાબિત આપું કે અમારા વોર્ડ નંબર 19 જે છે, જ્યાં અમારો દીકરો લડે છે, ત્યાં અમને જાણી જોઈને જે માઇનોરિટીના ઉમેદવારને ટિકિટ આપી, એટલે એ ભાજપના કહેવાથી આપી છે, સમજી લો. બરાબર, ઠીક છે, એનો પોલિટિક્સ છે, એ જાણે. અમારી લડાઈ ભાજપ સામે છે, ભાજપની વિચારધારા સામે છે. અમે એવા બધા આરોપી કોઈ દિવસ પીછાટ કરી નથી. અને રહ્યો સવાલ કે અમે 120 ઉમેદવાર ઉતાર્યા, આમ આદમી એટલી મજબૂત હોત તેને 120 ઉમેદવાર નહીં મળ્યા આ શહેરમાં. એટલે ઠીક છે, ચાલ્યું એમને. જો અમે મજબૂતાઈથી ખૂબ આગળ આવશું, એટલી વાત કહું. 2021 રિપીટ નહીં થાય ને? બિલકુલ નહીં થાય. અણધાર્યા પરિણામ આવશે. આ મારા શબ્દો યાદ રાખજો. 28 એપ્રિલે અણધાર્યા પરિણામ આવશે. લોકો સ્વયંભૂ મતદાન કરવા માટે ઉમટી પડશે. ભારતીય જનતા પાર્ટીના સામેનો રોષ, જે લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે, એનો રોષ એ મતદાનના દિવસે મત રૂપે એ લોકો પ્રગટ કરશે અને 28 તારીખના પરિણામથી તમને ખ્યાલ આવશે. સુરતથી થોડા દૂર આપણે નવસારી જઈએ, કારણ કે નવસારી જિલ્લાના પ્રભારી તેઓ રહ્યા છે ને આજ નવસારીમાં ગણદેવી નગરપાલિકા જે છે ત્યાં તેઓ ભાજપ જે છે તે બિનહરીફ થઈને, તેનું કારણ એ હતું કે મેન્ડેટ મોડું પહોંચ્યું. સાથે ઘણી બધી એવી બીજી સીટો પણ છે જે બિનહરીફ થઈ છે.
તો આ આરોપે તમે શું કહેશો? આ કોંગ્રેસનું મિસમેનેજમેન્ટ હતું કે પછી કોઈ ખેલ પાડવામાં આવ્યો? મિસમેનેજમેન્ટનો પ્રશ્ન નથી. જે ગણદેવીનો પ્રશ્ન છે, અમારા એક સિનિયર ત્યાંના આગેવાન છે, એને અમે મેન્ડેટ સવારે 11 વાગે એમના હાથમાં આપી દીધા હતા. એ ચૂંટણી અધિકારીના કેમ્પસમાં જ હતા, બીજા ઉમેદવારોના ફોર્મ ભરવામાં ને એમાં કેમ્પસમાં. એટલે નિયમ મુજબ છે કે જ્યારે કેમ્પસમાં વ્યક્તિ આવી જાય તો એનું મેન્ડેટ સ્વીકારવું જોઈએ. પરંતુ 3:05 કે 3:10 જ્યારે એન્ટર થયા તો અધિકારીએ એનો સરમુખત્યારશાહી વલણ રાખીને પોતાનું કોઈપણ પ્રકારની એને એ નહીં આપી અને મેન્ડેટ લીધાની ભાજપના આદેશ. બાકી નિયમ મુજબ જો એ એની કચેરીમાં જ બેઠા હતા તો એની ફરજ બને અધિકારીને કે લઈ લેવું જોઈએ. એને લઈને સ્વીકારીને ભલે ટાઈમ 3:10 નાખતે, ચકાસણીના સમયને ઉપલી અધિકારીને કોઈને પૂછીને આગળ વધવું જોઈતું હતું. પરંતુ જે તે મામલતદારે ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન તરીકે જ કામ કર્યું અને લીધું નહીં. બીજું છે કે ગણદેવી તાલુકો, જલાલપુર તાલુકો, કોંગ્રેસના સંગઠન માટે અમે સતત પ્રયાસો છે. જલાલપુર તાલુકામાં તો ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે કે એનું સંગઠન છે, એને બિલકુલ માફિયા અને ડોનગીરી પ્રમાણે આખું સંગઠન એ લોકોનું ચાલતું હોય છે. એવા સામે અમે ઉમેદવારો લાવીએ એટલે એનો ડરાવવાનો ભય, રૂપિયાથી ખરીદવાનો ભય. ટ્રાઇબલ બેલ્ટ જે છે અમારો ચીખલી ખેરગામને વાંચતા, એમાં નંદભાઈ પટેલ એક મજબૂત અમારા નેતા છે, એમની એક હાકદાક છે આ ટ્રાઇબલ બેલ્ટમાં. ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તાલુકા પંચાયત સભ્ય જે ફોર્મ ભર્યો એ ફોર્મ પાછો ખેંચી લે તો 10 લાખ, અને જિલ્લા પંચાયતનો સભ્ય જો ફોર્મ ખેંચી લે તો એને 20 લાખ. આવી ઓફરો સતત કરી. પરંતુ અમને ગર્વ છે કે જે આદિવાસી સમાજ અમારી સાથે જોડાયેલો છે એ જાણે છે કે એના ગઈ પેઢીને આવનારી પેઢી માટે કોંગ્રેસ સતત સંઘર્ષશીલ રહી છે અને હક અધિકાર માટે એ કોંગ્રેસનો એહસાન જાણે છે. ને હું તો આ ટ્રાઇબલ વિસ્તારમાં ફરું છું, મને એક વાતનો આનંદ થાય કે ટ્રાઇબલ સમાજ, આદિવાસી સમાજ કોંગ્રેસના નેતાઓને, સોનિયાજી હોય, પ્રિયંકાજી, રાહુલજી હોય કે મલ્લિકા, એને એક દેવતાની તરીકે જોવે છે ને દેવતા તરીકે પૂછતા હોય છે. અને આનંદભાઈ પટેલ હોય કે અમારા તુષારભાઈ ચૌધરી હોય કે બીજા જે કંઈ અમારા આદિવાસી નેતા છે, એ તમામ એમના સમાજ માટે સંઘર્ષશીલ રહે છે. એટલે એમાં અમને કોઈ ચાલાકી ચિંતા નથી. છેલ્લા બે એક સવાલ છે. રાજનીતિમાં થોડા ધર્મની પણ વાતો કરી લઈએ. કોંગ્રેસે કેટલા ઉમેદવારો લઘુમતી સમાજના, એટલે કે મુસ્લિમ સમાજની વાત કરું, કેટલા ઉમેદવારોને ટિકિટ આપી છે? ભાજપ ટિકિટ નથી આપી રહ્યું કે કોઈ ઉમેદવારને ઉતાર્યા નથી? આ વિશે તમારું શું માનવું છે? એક મુસ્લિમ સમાજના અગ્રણી તરીકે પૂછી રહ્યો છું. જો ભાજપ તો મુસ્લિમોને કોઈ ગણતરીમાં લેતું જ નથી કે એના હક અધિકારની ક્યારેય ચિંતા થઈ નથી. મારા મતે અમારા સમાજના જે માણસો ભાજપનું ખેસ કરે છે ને, એના જેવો મૂર્ખો અમારી લાઈફમાં કોઈ નહીં હોય. કે જે પાર્ટીની વિચારધારા હિન્દુત્વના એજન્ડા પર હોય, જે પાર્ટીની સ્થાપના જ મુસ્લિમ વિરોધી માનસિકતા સાથે થઈ હોય, તો તમે કયા સમાજમાંથી આવો છો કે તમે એનું ખેસ પહેરીને નીકળી પડો છો? અચ્છા, એ જે અમારા સમાજના લોકો એમાં જોડાયેલા છે એની કોઈ ઓકાત હિસિયત નથી કે અમારી સમાજની વચ્ચે જેને કમળ માટે મત નાખે. એ જાણે કે એને મત નહીં જ મળે. કેમ નહીં મળે? તો એ લોકોની ભૂમિકા એક જ હોય છે, દલાલી કરવાની. ગરીબ, શ્રમિક, બેરોજગાર કે અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા યુવાનને ઉઠાવવાનું, પછી 50,000 આપવાની લાલચ આપવાનું, એનું ફોર્મ ભરાઈ દેવાનું. પહેલાંને ચૂંટણી શું, ચૂંટણી અધિકારી શું, સુરતમાં કાંઈ લેવા દેવા નહીં, માત્ર બસ નામ ખાતર લડાઈ દેવાનું, ભાજપ પાસેથી પૈસા લેવાનું, એમાં એ લોકોનો ઘર ખર્ચો ચાલે, એનો વ્યક્તિગત ગુજારો ચાલે છે. બાકી એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે કે સર્વ ધર્મ, સર્વ સમાજમાં માનનારી પાર્ટી છે, દેશના બંધારણને માન આપનારી પાર્ટી છે. એને અનુરૂપ અમે કામ કરીએ છીએ. જ્યાં મુસ્લિમ વસ્તી હતી, જ્યાં મુસ્લિમ મતદારો હતા, જ્યાં મુસ્લિમ સમાજે ટિકિટ માંગી, તે દરેક વોર્ડમાં અમે મુસ્લિમના સારા કાર્યકર્તાને ટિકિટ આપી. જે વોર્ડમાં માંગે. નંબર હશે કે? બિલકુલ. વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 12, 12માં 2 જણને આપી, વોર્ડ નંબર 13માં આપી, વોર્ડ નંબર 18, વોર્ડ નંબર 19, 20, 25, 28 અને 30. એટલે 10 વોર્ડમાં અમે 11 ઉમેદવારો મુસ્લિમ સમાજના ઉતાર્યા છે. અમને અમારા સમાજ માટે પણ એટલું માન છે કે કોંગ્રેસ પ્રત્યે હંમેશા એમને એક માન રહ્યું છે ને કોંગ્રેસ પાર્ટી અમારા સમાજ માટે હંમેશા અડીખમ ઊભી રહી છે. ભાજપને વોટ નથી આપતી એનું શું કારણ લાગે? એ જ કહું કે કોંગ્રેસ પાર્ટી માટે અમે કોંગ્રેસના ઋણી છે. કેમ એ ઋણી છે કે કોંગ્રેસનો અમારી પર, અમારા સમાજ પર એક એહસાન છે કે 2014થી મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી અને જે એને મુસ્લિમો પ્રત્યે રાગદેશ રાખીને જે નીતિઓથી કામ કરી રહી છે, એની સામે કોંગ્રેસ પક્ષ રાહુલજીના નેતૃત્વમાં અમારી પડખે રહ્યો છે. ટ્રિપલ તલાકનો પ્રશ્ન હોય, વકફનો નવો કાયદો આવ્યો હોય, યુનિફોર્મ સિવિલ કોડ કાનૂન લાવ્યા તો એમાં ગુજરાત વિધાનસભામાં જ્યારે કાયદો આવ્યો તો ભારતીય જનતા પાર્ટીને
આમ આદમી પાર્ટી વિરોધ નહીં કર્યો, ઓફિશિયલી વિરોધ માત્ર કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે, એ આપ પણ જાણો છો. એટલે એ કોંગ્રેસને હંમેશા અમારા મજહબ, અમારા સમાજ, અમારા ધર્મને માન સન્માનની નજરે જોયું છે. એસઆઈએમનો પ્રશ્ન હતો ને આપને ખબર છે કે આ સમગ્ર ગુજરાતમાંથી જે મુસ્લિમ મતદારો છે એના નામ કમી કરવામાં આવતા હતા. લીંબાયત વિધાનસભામાં 33,000 નામોની સામે વાંધા અરજીઓ હતી. એવી દરેક ગુજરાતમાં દરેક વિધાનસભામાં પ્રશ્ન હતો. એમાં અમિતભાઈ ચાવડા અને તુષાર મેના નેતૃત્વમાં દરેક જિલ્લા અને શહેરના પ્રમુખો એના માટે સંઘર્ષશીલ લડાઈ લડી અને તમામ મતદારોનો હક અધિકાર બરકરાર એના માટે લડત લડીને અંતેમાં સફળ થયા. એટલે કોંગ્રેસ પાર્ટી હંમેશા મુસ્લિમોની જેની સાથે અન્યાય થતો દરેક સમાજ સાથે જોડાયેલો હોય છે. એટલે અમને એના માટે માન છે ને રહેશે જ, એમાં કોઈ બેમત નથી. તો આ લોકો તમને વોટ કેમ નથી આપતા? કોણ? તમે જેમની સાથે અન્યાય થાય છે, વાત કરી રહ્યા છે આપણે દલિતો, પીડિતોની, મુસ્લિમોની, તમે એમની સાથે હંમેશા ઊભા રહ્યા છો, તો એ લોકો વોટ કેમ નથી આપતા? એ તમને જીતાડતા કેમ નથી? અને હું આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કહી રહ્યો છું અત્યારે. તો જો વિધાનસભામાં એક મિસશીપ થયું હતું કે આમ આદમી પાર્ટીએ લોકોને, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોર્યા હતા. એ ભૂલ ભૂલૈયા 6 મહિનામાં જ નીકળી ગઈ. આજે ઉમરગામથી અંબાજી સુધીના તમે બેલ્ટમાં જાઓ આદિવાસી સમાજમાં, તો કોંગ્રેસ મજબૂતાઈથી આગળ છે દરેક જિલ્લામાં, દરેક તાલુકા પંચાયતમાં. અને ભાજપ એટલી બધી અડે ડગાઈ ગઈ છે કે એને એ ભારતીય જનતા પાર્ટીનો રોષ કે એની હાર ઠાળવા માટે પોલીસ તંત્રનો ભરપૂર ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. હવે આમ આદમીનું કંઈ ઝાડું આમ જ ફરી ગઈ છે. તમે આખા આદિવાસી પટ્ટામાં એક નર્મદા જિલ્લામાં તમને છેતરપિંડીના કારણે થોડી ઘણી આમ આદમી પાર્ટીની અસર દેખાય, બાકી હવે ત્યાં પણ પહેલાં જેવી અસર નથી રહી, સમજી લો. બાકી બીજા બધા જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીની શૂન્યાવકાશ છે. ઉમેદવારો મળ્યા નથી, આપની જાણ ખાતર કહો, ઉમેદવારો મળ્યા નથી. જ્યાં આદિવાસી સમાજના આપના ઉમેદવારને 50,000 મત મળ્યા હોય ત્યાં 5 ઉમેદવાર મળ્યા નથી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત. એટલે આમ આદમીની હવા જતી રહી. અમને બીજું કહું કે કોંગ્રેસ પાર્ટી ક્યારેય જ્ઞાતિ જાતિના ભેદભાવમાં નહીં પડી. હા, જે જ્ઞાતિ હોય, જ્યાં એનું પ્રભુત્વ હોય, એને એનું હક અધિકાર આપવું જોઈએ, એ નીતિ ચોક્કસપણે રહી છે. અમે એમ નથી કહેતા કે અમારી સાથે ઉજળિયાત વર્ગ નથી કે અમારી સાથે મિડલ ક્લાસ વર્ગ નથી. અમારી સાથે તમામ વર્ગો છે, તમામ વર્ગના નેતાઓ છે. અને ચોક્કસપણે જે એક સમય એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીના કમિટેડ મતદારો છે, હવે કમિટેડ મતદારોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન લોકહિતનું રહ્યું નથી, લોકોને દુઃખ આપનારું રહ્યું છે. એટલા માટે છેલ્લો સવાલ, ઘણા બધા આખા ગુજરાતની વાત કરું છું અને કોંગ્રેસના એક અગ્રણી કાર્યકર્તા છો તેની કારણે પૂછું છું. ઘણા બધા કોંગ્રેસના ઉમેદવારો ટિકિટ મળી જાય છે, ત્યારબાદ પણ પલટી મારી જાય છે. અને હજી આજે 15 તારીખ છે, ત્યારે હજી ઘણા બધા ઉમેદવારો એવા દેખાશે જેઓ ડરના કારણે, પ્રલોભનના કારણે, અથવા તો પછી પૈસાના કારણે, કે પછી પોતાની ઈચ્છા મુજબ મનનો અંતરાત્માનો અવાજ સાંભળીને તેઓ પક્ષ પલટો કરશે અથવા તો પછી લડવાની ના પાડી દેશે. આવું કોંગ્રેસમાં કેમ જોવા મળે છે? શું સુરત શહેરમાં આવું જોવા મળવાનું છે? આજે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે 15 તારીખ છે અને લગભગ અત્યારે 12 વાગ્યા છે. સાંજ સુધીમાં ચિત્ર વધારે સાફ થવાનું છે. શું લાગે છે? જો હવે કોઈ વ્યક્તિગત રીતે એનો વ્યક્તિગત પ્રશ્ન હોય, કોંગ્રેસ પાર્ટી તો કોઈના અંતરાત્માઓને જોઈને ટિકિટો આપતી નથી કે જીતાડતા નથી કાર્યકર્તાઓ. તમે બાહેંધરી માંગો છો હવે? તો બાહેંધરીનો પ્રશ્ન નથી, એવી વાત જ ખોટી છે. એ રાજકારણમાં કોઈની બાહેંધરી માંગતું નથી ને લેતું નથી. પરંતુ જે વ્યક્તિને ટિકિટ પાર્ટી આપે એને એટલી ખાનદાની તો રાખવી જોઈએ કે પાર્ટીએ મારું માન સન્માન રાખ્યું છે, મને ટિકિટ આપી છે, તો મારા એના પ્રત્યે વફાદારી રાખવી જોઈએ. એના કાર્યકર્તાઓ એને એના પંજાના નિશાનને જોઈને મતો આપ્યા, તો આપણે કાર્યકર્તાઓના દિલની વાતને સ્વીકાર કરવી જોઈએ. અમુક મુદ્દે ભલે પાર્ટીની સાથે મતભેદો થાય, પણ મનભેદ ક્યારેય નહીં હોવો જોઈએ. ને અમારી પાર્ટીમાં એટલી ફ્રીલી છે કે મતભેદ પણ હોય તો તમે પ્રદેશ પ્રમુખને પણ પાર્ટી ફોરમમાં કહી શકો છો. અમારે તો સરમુખત્યાર છે જેવું કંઈ નથી. શહેર પ્રમુખ માટે પણ કોઈ એવું હોય તો તમે પાર્ટી ફોરમમાં જેને વાત કરો તો એ પણ તમારી સાંભળશે, અને કંઈ વચ્ચેનો જે કંઈ રસ્તો નીકળતો હોય પાર્ટી હિતમાં, લોકહિતમાં, એનો નિર્ણય કરે. એટલે કોઈ વ્યક્તિ જો તૂટતો હોય કે વેચાઈ જતો હોય તો એની ખાનદાની બતાવે છે. એમાં મારે કંઈ બીજું બોલવાનું આવતું નથી. પણ મને એટલો વિશ્વાસ છે કે આ વખતે અમારા સુરત શહેરના 119 યોદ્ધાઓ અડીખમ છે ને અડીખમ રહેશે. ધન્યવાદ. આ હતા કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા જે અમુકવાર વિવાદમાં રહે છે, અમુકવાર વાયરલ રહે છે, પણ સતત કોંગ્રેસ સાથે જોડાયેલા છે, આક્રમક રીતે અવાજ ઉઠાવતા રહે છે. વિપક્ષનું જે પદ છે તેઓ સત્તામાં હોય કે ના હોય ભોગવતા રહે છે, તેવા અસલમ સાયકલવાળા. આખો વિડીયો તમને કેવો લાગ્યો તે તમે અમને જરૂર જણાવો. ધન્યવાદ.